1000 થી તો આમાં હે ને જે ગ્રુપ ફોટા પાડવાનો હાલે છે રિલાયન્સ દીક્ષા કેમ કે એને સામાન બહુ દશા લઈને આવ્યા હે હતા સામાન ઉતારવી હાલો જય માતાજી બધા મિત્રો અને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ કેમ કે આજ તો આપણે હે ને આપણો કેમ્પ પૂરો કરવાનો સેવા કરવા આવ્યા ત્યાંથી તો પેલા તો આપણે રોડ ના કાંઠે જે ધજાયું રાખી હતી બધી ધજાયું કાઢી લીધી છે હવે પબ્લિક આવે ઓછા માણસો આમ કે આવે છે દ્વારકા જવા વાળા હાલીને જાતા હોય ને જો અહીંયા આપણે લાઈન હતી એથી કાઢી લીધું ન જોયું તો આગલો વિડીયો જોઈ લેજો અને આ હવે અહીંયા પાણી નું હંધું રાખ્યું હતું ને તો એ હંધું હવે કાઢવા મળ્યા કેમ કે હા ઓછા માણસો આવે છે હવે હંધું આપણે અહીંથી ખાલી કરવી હાંથી લઈને પાછું જવાનું છે તો હંધું જો આપણે બે આઈસર અહીં પીડ્યા છે બે ભરવાના છે આમ એક માંડવા હતા હંધું કાઢ્યા અને આ સાઈડ જે કાઢવાના ચાલુ છે એ બતાવું તો હાલો જો અહીંયા કણે આપણે માંડવા કાઢવાના ચાલુ કરી દીધા તો બધા માંડવામાં ઉપરથી કાપડ કાઢી વાળ્યું છે હવે લાકડા ઉતારવાનું ચાલુ છે તો આપણે બધા માંડવા કાઢી વાળ્યા હંધું જો હકેલવા મળ્યા સાઉન્ડ વાળા ભાઈ એનું કરવા મળ્યા છે બાકી હંધાય કામ કરવા મળ્યા છે તો હંધું આપણે તો ખાલી કરવાનું હવે ત્યાં ભેગા કરવા મળ્યા કપડા ને એવું હંધું ઉતાર હકેલવા મળ્યા અને હવે આજ પૂરું કરી દીધું આપણે ત્યાં જો હવે ભેગું કરવા મળ્યા છે એટલે એવું છે હાલો તો આપણે જો ચાલુ જ છે કામ અને અત્યારે જો ધજાયું કાઢી હંધી જો ખોલવાનું ચાલુ આપણે બાંબુ માંથી ધજાયું કાઢે છે હિતેશભાઈ ની જો આપણે હંધી ધજાયું કાઢવા મળ્યા છે હવે બાંબુ પેલા ઉતારી લીધા ને એમાં ધજાયું હંધી કાઢવી છે જો આ ધજા કાઢી લીધી કેમ કે બાંબુ માં છે તેમાં ધજાવું કાઢવા મળ્યા છે અને અમારા કિશનભાઈ થોડું કામ કરાવે છે હવે નહીં કિશનભાઈ હા એમ કામ કરાવે જ છે પેલેથી જો બાંબુ ઈ જ હવે ઉપાડે છે એવું છે તો અત્યારે ને ધજાવું કાઢી લેવી હવે હા રીગા કાકા એનો મોટે રાજા વગલા જ છે રાજા વગલા નો હા તો હાલો આપણે જો ધજાયું કાઢી વાળી હાલો તો આપણે અહીંથી લાઇટિંગ જો હે ને ભેગી કીધી છે અહીંયા ઘણા એટલી અહીંથી લાઈટ મારી હતી આપણે જો આ પડીને અહીંથી 1000 થી તો આમાં હે ને ઘણી લાઈટ આ બધી એક હારે તો બધી લાઈટો છે એટલી લાઈટો મારેલી હતી આપણે તો કેટલી લાઈટો છે તો હાથી ભેગી કરવી એવી ને ઘણી ભેગી કરવાની છે એવું છે તો હાથી લાઈટો ભરી લેવી એક સાથે આ બોક્સમાં આમાં ભરવાની છે આમાં હાલો અંદર જો ગાડી ભરવાનું ચાલુ છે અને ચા આપે છે અરવિંદ બનેવી અમારે ચાય હાલો ચા પીવા કોક તો લ્યો સુધી નીકળે ચા લેવો ભાઈ હાલો ચા હાલો ચા પી લે ને આઈસર પણ ભરવાનું ગયું ને હવે ગાઈડલા બાકી છે તો હાલો હવે ગાઈડલા ભરવાના છે ફટાફટ હાલો હું બતાવું તમને ગાઈડલા ભરાય હાલો હટા હટી ગાઈડલા ભરવા મળવા હાલો તો હવે આપડે જો હંધાય બાંબુ ધજાના ભરવા મળ્યા હંધાય બાંબુ ભરી લીધા હે ધજાના આઈસર માં તો હવે હંધાય નીકળે હંધાય ભરાઈ ગયું છે આઈસર આપડે અને આ ભાઈ એમ કે મેં ભર્યા હે હવે મેં તો દેખ્યા નથી અને પણ કે હે મેં ભર્યા હે હંધાય જો ભરી લીધા હે આપણે હંધાય ભરાઈ ગયા હવે આઈસર માં હંધાય કમ્પ્લીટ થવાનું છે એક આઈસર સામે ભરી વાળ્યું એક અહીંયા ભરી વાળ્યું તો હવે પછી આપણે હમણાં જવાની તૈયારી કરવી ભાઈ તૈયાર થઈ ગયા હમણાં નીકળવી હવે હાલો તો હવે આપણે જો ગ્રુપ ફોટો પાડે છે તો જો અંધાય ગ્રુપ ફોટો પાડવાની તૈયારી કરે ને કાક ફોટા પાડી વાળ્યા પેલા જો અત્યારે પાછા જે ગ્રુપ ફોટા પાડવાનું હાલે છે તો અત્યારે જો ગ્રુપ ફોટો પાડવી છે આપણે હાલો તો હવે આપણે ભરી લીધું અને હવે તો ફોટા પાડી લીધા ગ્રુપ માં અને હવે થવાનું આપણે હાલતું પાછું રાજકોટ તરફ તો જો એક આઈસર ભર્યું હંધાય માણા એમાં બેસે છે આપણે જે ગ્રુપ ના હોય બાયું હંધાય એમાં છે આપણે અને આમાં આપણે હંધાય ગ્રુપ વાળા બે છે ભાઈઓ હંધાય તો એવું છે તો આપણે એક આઈસર અહીં રોડ ઉપર ચડી ગયું છે અને એક આપણે આમ છે અને હવે હાલવા વાળા હાવ ઓછા આવે છે તો હવે અમે અમારો સ્કેમ્પ વીખી નાખ્યો છે અને અમારા હંધાય બેસવા મળ્યા એક આઈસર નાને કાંયા હંધાય સામાન ભરીને તો હવે નીકળશું આપણે પછી રાજકોટ તરફ
દ્વારકાધીશ હાલો નીકળી ગયા આપણે. લાલ મોટો મારો ઠેલો હોય છે મને નાખ દે ને. હાલો તો આપણે હવે નીકળી ગયા તો હાલો હવે આપણે હવે નીકળી ગયા રાજકોટ તરફ. આવતા વર્ષે પાછા આવશું. આ વખતે આપણે નીકળી ગયા હાલો રાજકોટ તરફ. 5 મિનિટે નીચે લઈ મૂકે ને. જય દ્વારકાધીશ. રિલાયન્સ કંપની રિલાયન્સ કંપની રિલાયન્સ કઈ સંભાળ. તો હાલો આપણે જો બીજું આઈસર ખાલી કરવા માંડ્યા. પેલા બાંબુ ઉતાર્યા બતાવ્યું ને બીજું આઈસર હવે સકડામાં ભરવા માંડ્યા. હવે આ બીજું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. તો આ આઈસર જો આમાંથી રિક્ષા ભરીને લઈ જવાનું, કેમ કે હાલે એમ નથી અહીંયા શેરીમાં, એટલે તો આમાં રિક્ષામાં ભરીને હતું હારવાનું. તો હાલો જો આપણે ભરવાનું ચાલુ જ છે બીજી રિક્ષા, કેમ કે એને સામાન બહુ જાજો એટલે બીજી રિક્ષા પણ ભરવાની. અને આવી કેટલી રિક્ષા એ પેલા આઈસર માંથી તો કેટલી ભરાણી ને બીજા આઈસર માં જ ભરવાનું ચાલુ છે. તો આમાં હતું એ જે આઈસર આખા બે ભર્યા સામાન ના, એટલે વાર લાગે કેટલી રિક્ષા ના ફેરા થાય. જો આ બીજી રિક્ષા અહીં રાખી, 2-3 તો રિક્ષા રાખી છે અને હારવાનું ચાલુ છે સામાન વારા ફરતી. તો જો આપણે સામાન લેવાનો ચાલુ જ છે ત્યારે. તો હાલો તો આપણે જો સામાન ઉતારતા ક્યાં પાછી સા આવી ગઈ. કિશનભાઈ સા લઈને આવ્યા છે. કિશનભાઈ આ બાજુ જોવો તમે, સા લઈને આવી ગયા હો, બોલો. હાલો ચા પીવા. જો કિશનભાઈ સા લઈને આવ્યા છે, હંતાઈ સામાન ઉતારવી ચા પાવાની છે બધાને. તો જો ચા કપ ભરીને દેવા મળ્યા છે. કિશનભાઈ ચા પાય છે બધાને. તો એટલી કિશનભાઈ ની સારી સેવા છે, ચા તો પાવાની, એટલે હંતાઈ મજા આવે કામ કરવાની, સામાન ઉતારવાની. તો હાલો ચા પાણી પી લેવી હંતાઈ હવે.